આપ સૌને મારા સાદર પ્રણામ। આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે વાત કરીશું મહામાસની પૂનમ અંગેની। દર મહિનામાં એક વખત પૂનમ આવે છે। પૂનમનો દિવસ લક્ષ્મી માતાને સમર્પિત છે। આ દિવસે ભગવાન વિષ્ણુજી, માતા લક્ષ્મી, ચંદ્રદેવ તથા ચંદ્રમૌલેશ્વર મહાદેવની પૂજા કરવામાં આવે છે। પૂર્ણ શ્રદ્ધાભાવથી પૂજા અને અર્ચના કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે। આ દિવસે ગંગા અને પવિત્ર નદીઓમાં સ્નાનનું વિશેષ મહત્ત્વ છે। માન્યતા છે કે આજે જગતના પાલનહાર ભગવાન વિષ્ણુ ગંગાજળમાં નિવાસ કરે છે। પૂનમના દિવસે ગંગા નદીમાં સ્નાન અને ગંગા આરતી કરવાથી સાધકને શુભ ફળની પ્રાપ્તિ થાય છે। આજે ઘણા લોકો મંદિરમાં ધજા પણ ચડાવે છે। હવે આપણે જોઈએ આજે શું કરવું જોઈએ। તો આજે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ઘરની સાફ સફાઈ કરવી, પછી ઘરમાં ગૌમૂત્ર છાંટવું જેથી અશુદ્ધિઓ દૂર થઈ જાય। ઘરના મુખ્ય દ્વાર પર આસોપાલવનું તોરણ બાંધવું। જો આપણે ગંગા જેવી પવિત્ર નદીમાં સ્નાન કરવા નથી જઈ શકતા તો આપણા નહાવાના પાણીમાં થોડું ગંગાજળ ઉમેરી સ્નાન કરી લેવું। ત્યારબાદ સૂર્યનારાયણને અર્ઘ્ય આપવું, ઘરના ઉંબરાનું પૂજન કરવું, ઉંબરા પર સાથિયા દોરવા, પછી તુલસીની પૂજા કરવી જેથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે। ભગવાન શ્રી હરિ અને માતા લક્ષ્મીનો જળાભિષેક કરવો, માતા લક્ષ્મીને લાલ ચંદન, લાલ ફૂલ અને શૃંગાર અર્પણ કરવા, દીવો કરી આરતી કરવી। આજે ખીરનો ભોગ લગાવવો, પીળી મીઠાઈ અર્પણ કરવી, પૂજા ઘરમાં ઘીનો અખંડ દીવો કરવો કે જે બીજા દિવસ સુધી ચાલે। આજે પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું, તેની પ્રદક્ષિણા કરવી અને સવાર સાંજ દીવો કરવો। પીપળા પાસે બેસીને ભગવાનના પાઠ પણ કરી શકાય છે જેથી વિષ્ણુ ભગવાન અને પિતૃઓના આશીર્વાદ મેળવી શકાય છે। ઘરના મંદિરમાં લક્ષ્મીનારાયણની પૂજા કરવી। જો તમે બાલકૃષ્ણની પૂજા કરતા હોય તો તેમને તુલસીપત્ર અર્પણ કરીને કોઈ પણ વસ્તુનો ભોગ લગાવવો। આજે ભગવદ્ ગીતા, વિષ્ણુ સહસ્ત્રનામ, ભાગવતનો પાઠ, ગજેન્દ્ર મોક્ષ અને મહાલક્ષ્મી અષ્ટક સ્તોત્ર કરવો જેથી ઘરની નકારાત્મક શક્તિનો નાશ થાય છે અને અટકેલા કાર્યો પૂર્ણ થાય છે। પૂજા કર્યા પછી ક્ષમા પ્રાર્થના અવશ્ય કરવી। આ દિવસે જપ, તપ તથા દાનનું સવિશેષ મહત્ત્વ છે। આજે ગરીબ તથા જરૂરિયાતમંદ લોકોને અનાજ, કઠોળ, કપડાં વગેરે વસ્તુઓનું દાન કરવું। જ્યારે ચંદ્રોદય થાય ત્યારે જળમાં કાચું દૂધ, ખાંડ અને ચોખા ઉમેરીને ચંદ્રમાને અર્ઘ્ય અર્પણ કરવું અને ઓમ સોમાય નમઃનો જાપ કરવો। જો પતિ પત્નીના સંબંધમાં મતભેદ હોય તો ગાયના દૂધનું અર્ઘ્ય અર્પણ કરો જેથી સંબંધમાં મીઠાશ આવશે। આજે સુયોગ્ય બ્રાહ્મણ, સૌભાગ્યવતી સ્ત્રી કે નાના બાળકોને આપણા ઘરે જમાડી સંતુષ્ટ કરીને યથાશક્તિ દાન, ભેટ કે દક્ષિણા આપવી જોઈએ। આજે તલનું દાન કરવાથી અનેક યજ્ઞો કર્યાનું પુણ્ય મળે છે। હવે જોઈ લઈએ આજે શું ન કરવું। આજે મોડે સુધી સૂઈ રહેવું નહીં, ઘરને ગંદુ રાખવું નહીં, ઘરમાં વિખવાદ કે લડાઈ કરવી નહીં, ઘરના વડીલોનું અપમાન ન કરવું જોઈએ। અપમાનથી પિતૃદોષ લાગે છે અને જીવનમાં સમસ્યાઓ આવે છે। આજે વાળ કે નખ ન કાપવા અને કાળા કપડાં ન પહેરવા, કોઈની નિંદા ન કરવી કે કોઈ ખોટા શબ્દોનો ઉપયોગ ન કરવો, ક્રોધિત ન થવું, વાણીને નિયંત્રણમાં રાખવી। આમ આપણે આ વિડીયોમાં મહામાસની પૂનમનું મહાત્મ્ય તથા શું કરવું, શું ન કરવું, પૂજા કોની કરવી, કઈ રીતે કરવી વગેરે સાંભળ્યું। આશા રાખું છું કે આ વિડીયો તમને ચોક્કસ મદદરૂપ થશે। આગળના વિડીયો જોવા માટે ચેનલને શેર, લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। મને સાંભળનાર સૌનો ખૂબ ખૂબ આભાર। આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના।